લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર અઠવાડિયે આપણે એક બોધકથા સાંભળીએ છીએ અને આ વિડીયો અમે જે મૂકીએ છીએ ને એમાં ઘણું બધું શીખવાનું છે, પણ મેં માર્ક કર્યું છે કે આજના લોકોને શીખવામાં રસ નથી. અને આ જે વાત છે ને એ જ મારે આજની વાર્તામાં પણ કહેવી છે. આજનો માનવી કોઈ પણ વસ્તુ તૈયાર મેળવી લેવા માટે તત્પરતાથી રાહ જોઈ છે. જો એ વ્યક્તિ કોઈ પણ સગવડ, કોઈ પણ વસ્તુ, કોઈ પણ ચીજને મેળવવા માટે પ્રયત્ન કરે, એને બનાવવા માટેનો પ્રયત્ન કરે, જીવન સુધારવાનો પ્રયત્ન કરે, જીવનમાં આગળ જવાનો પ્રયત્ન એ જાતે કરે તો વધુ સારી રીતે મેળવી શકે અને એનો એક આનંદ અનેરો હોય. પણ આજના જમાનામાં આ વસ્તુ નથી. આજે કોઈક વ્યક્તિને કંઈક શીખવા માટે જે ઉત્સાહ જોઈએ, જે અંદરથી એક પ્રેરણા નીકળવી જોઈએ, એ નથી નીકળતી. કોઈ શીખવા તૈયાર જ નથી, બધું રેડી મળે છે. ઇવન આજની છોકરીઓ કે ભાઈ કંઈ ખાવું છે તો હોટલથી તૈયાર મંગાવીને ખાય, બનાવવાનો પ્રયત્ન નથી કરતી. તો આ જે ઘટનાઓ છે ને એ આપણા જીવનમાં બહુ જ મહત્ત્વની બાબત છે. આજે કોઈક એક વસ્તુને આપણે મેળવવી છે, જો આપણે એને બનાવવાની કોશિશ કરીએ, બનાવી શકીએ છીએ અને બનાવવાની કોશિશ કરીએ તો કેટલો સુંદર એનું પરિણામ આપણે લાવી શકીએ. એક કળા શીખીએ, એક વસ્તુ બનાવવાની તે બનાવી શકીએ. આપણે બનાવીએ, આપણા માટે બનાવીએ તો સારી જ બનાવશું. તો કેમ આપણે આ નથી એ કરતા? તો આના માટે છે ને એક બહુ સરસ એક વાત કહું. એક નાનકડું ગામ હતું. એમાં એક યુવાન રહે. એ યુવાનને જીવનમાં ઘણું બધું કરવાની ઈચ્છાઓ અંદરથી જાગતી હતી, પણ એ ન તો મહેનત કરતો કે ન કંઈ શીખવાનો કોઈ પ્રયત્ન કરતો. બસ મનની ઈચ્છાઓ એની ઉભરાતી રહેતી અને એ આમ મેળવી લઈશ, પેલું કરી લઈશ, આમ થઈ જશે, આમ તો આપણે કરી જ લઈશું. બસ આવા વિચારોથી જ એ હંમેશા બેસી રહેતો. એક દિવસ એને એક વ્યક્તિ મળ્યો. એને જોયું કે આ વ્યક્તિ કરી શકે એવો છે પણ કરતો નથી. તો ભાઈ શું કરવું છે ભાઈ? તો કે મારે આવું બધું મેળવવું છે, પણ કેવી રીતે? કામ કરવું પડે, શીખવું પડે, જીવનમાં આગળ વધવું પડે. પણ એ કે મારાથી નથી થતું. અહીંયા વાત અટકી ગઈ. પેલો જે સામેનો વ્યક્તિ હતો ને એ ખૂબ હોશિયાર હતો. તો એને એવું કીધું કે મારી પાસે એક બહુ સુંદર રસ્તો છે અને મને એની જાણકારી છે કે આપણા ગામની નજીકમાં જે જંગલ છે ને એ જંગલમાં એક સાધુ રહે છે. એ સાધુ પાસે એવો કુંભ છે કે આપણે જે ઈચ્છા કરીએ ને એ કુંભમાંથી આપણને મળી જાય. પેલાનો રસ જાગ્યો કે આવો કુંભ મળી જાય તો પછી બીજું શું જોઈએ? આપણને તો મજા જ પડી જાય. જે માંગીએ તે મળી જાય, એ કુંભ આપણને આપી દે. તો કે આવો ઈચ્છા કુંભ મળે ખરો? તો કે હા હા, એમ કે અહીંયા જંગલમાં જે સાધુ છે ને એની પાસે આવો ઈચ્છા કુંભ છે. કે મેં પણ એવી વાત સાંભળી છે. તો જો એ મળી જાય તો આપણે તો જીવનમાં બધું જ મળી જાય. તો પેલો બી વિચાર કરતો યુવાન કે ના, બરાબર છે. વાતચીત થઈ, બે છૂટા પડી ગયા. હવે યુવાનના મનમાં તાલાવેલી લાગી કે સાલું આ
મેળવાય આ કુંભ લેવા સંન્યાસી પાસે જવાય. અને સંન્યાસી પ્રખર વિદ્વાન હતા, ક્રિયાઓમાં પહોંચેલા હતા. તો એક દિવસ પેલો યુવાન શોધતો જંગલમાં ગયો અને દૂરથી એક ઝૂંપડી દેખાય ને ઝૂંપડીની બાજુમાં એક સંન્યાસી બેઠેલા ઝાડ નીચે અને ધ્યાનમાં મગ્ન હતા. એ ઉઠીને પોતાનું કામ કરતા હતા અને ત્યાં સુધીમાં એ યુવાન ત્યાં પહોંચ્યો. યુવાને નમસ્કાર કર્યા, સંન્યાસીએ એને નમસ્કાર કર્યા, આશીર્વાદ આપ્યા અને જંગલમાં આવવાનું કારણ પૂછ્યું. યુવાને કીધું કે મહારાજ, મને એવી ખબર પડી કે તમારી પાસે ઈચ્છા કુંભ છે, તો એ ઈચ્છા કુંભ મને મળી શકે ખરો? મહારાજે કીધું કે મળી શકે, પણ એના માટે તારે કંઈક કરવું પડે, મહેનત કરવી પડે, એના માટેની કંઈક પરીક્ષા હું લઉં તો તે પાસ કરવી પડે તારે. તો કે હા, તમે મને કહો એ કરું. મહારાજને ખ્યાલ આવ્યો કે આ માણસ કઈ વિચારધારાથી મારી પાસે આવ્યો. એટલે મહારાજે એને એવું કીધું કે જો બેટા, મારી પાસે બે વસ્તુ છે. એક છે ઈચ્છા કુંભ અને બીજું છે ઈચ્છા કુંભ બનાવવાની રીત. તને શું જોઈએ છે તે તું નક્કી કર, પછી આપણે આગળ ચાલીએ. પેલાને એવો વિચાર આવ્યો કે ભાઈ ઈચ્છા કુંભ મને મળી જાય તો સારું ને, ઈચ્છા કુંભ બનાવવાની રીત હું જાણું, એને બનાવવું, પછી એ કામ કરે કે ન કરે ને એ બધી પંચાયતમાં કોણ પડે. તો આજના યુવાનોની બી વિચારધારા છે ને કે ભાઈ આપણે લઈ લેવું છે, કરવું નથી, બનાવવું નથી, એના માટે મહેનત નથી કરવી. તો આ ભાઈએ પણ એવો વિચાર કર્યો કે હું ઈચ્છા કુંભ જ લઈ લઉં મહારાજ પાસે. એને બનાવવાની કળા શીખવું, એમાં સમય જાય, પાછો બનાવવાની મહેનત કરું, બનાવ્યા પછી એનું પરિણામ શું છે ખબર નહીં, પણ ઈચ્છા કુંભ જ મારી પાસે હોય તો એને મહારાજને કીધું કે મહારાજ, મને તો ઈચ્છા કુંભ જોઈએ છે, બનાવવાની રીત મને કંઈ રસ નથી એમાં, તમે મને ઈચ્છા કુંભ આપી દો. તો મહારાજે એને એક સરસ કુંભ આપ્યો. હવે પેલાને શક પડ્યો કે સાલું આ ઘરે જાઉં પછી કામ કરે કે નહીં કામ. તો મહારાજ કે ભાઈ શું થયું, તું કેમ વિચારમાં પડી ગયો? તો કે મહારાજ, આ કામ કઈ રીતે કરે એ બી તો બતાવો. મહારાજ કે ચોક્કસ. એને કુંભને કીધું કે ભાઈ મીઠું શરબત પીવું છે બધાને. તો કુંભ મીઠા શરબતથી ભરાઈ ગયો. મહારાજે પીધું, પેલા યુવાને પીધું. એને ખ્યાલ આવી ગયો કે હા, આની પાસે જે માંગીએ તે મળે છે. રાજી થતો ઈચ્છા કુંભ મહારાજ પાસે લીધો, મહારાજને પગે લાગીને નીકળી ગયો. બસ એના મનમાં પેલા સ્વપ્ન ફૂટવા માંડ્યા કે ઘરે જઈને આ માંગીશ, પેલું માંગીશ, આ મળશે, તે મળશે. મારી તો જિંદગી બની ગઈ. બસ ખુશ થતો જંગલમાંથી બહાર નીકળતો હતો. અડધું જંગલ પાર કર્યું અને ભાઈને ઠોકર લાગી. ઠોકર લાગીને હાથમાંનો ઈચ્છા કુંભ પડી ને ફૂટી ગયો. હવે શું કરવાનું? તો એને થયું કે હજુ હું બહુ આગળ નથી આવ્યો, અડધું જ જંગલ પાર છે, હું પાછો સંન્યાસી પાસે, મહારાજ પાસે જાઉં અને બીજો ઈચ્છા કુંભ લઈ આવું. એ ગયો, જંગલમાં ગયો તો ન તો ઝૂંપડી, ન ઝાડ, ન સંન્યાસી, બધું અલોપ હતું. હવે એને ખ્યાલ આવ્યો કે મેં ઈચ્છા કુંભ લીધો, એની જગ્યા પર જો મેં ઈચ્છા કુંભ બનાવવાની રીત મહારાજ પાસે શીખી લીધી હોતે તો 1 નહીં 10 કુંભ તૂટી જતે, તો પણ હું નવો કુંભ બનાવી શકતે. તો આજના યુગમાં આ જ પરિણામ છે. તમે તૈયાર ભાણે બેસીને ખાવ છો, કોઈ મહેનત નથી કરવી, નથી કોઈ કામ કરવું, નથી નવું કામ શીખવું, તો તમારી પરિસ્થિતિ આ જ થશે. એક જ વાર મળશે
બીજી વાર તમને મેળવવામાં ઘણી બધી તકલીફ પડશે. તો મિત્રો, જીવનમાં જ્યારે પણ આપણે કંઈક શીખવાનું મળે છે તો ચોક્કસ શીખી લો. શીખેલી વિદ્યા આપણા નસીબમાંથી કોઈ ક્યાંય નથી લઈ જતું. પણ તમે એક વસ્તુ તૈયાર લાવ્યા, એ ખોવાઈ ગઈ, એ પૂરી થઈ ગઈ, એ તૂટી ગઈ કે આપણી પાસેથી ચાલી ગઈ, પછી એ વસ્તુ મેળવવાની તકલીફ પડે જ. પણ જો આપણે એ વસ્તુને બનાવી શકીએ છીએ, એ વસ્તુનું નિર્માણ આપણે જાતે કરી શકીએ છીએ, તો એકવાર નહીં 10 વાર પણ એ વસ્તુ ચાલી જશે તો એ આપણે નવી બનાવી શકશું. તો આ એક એટલો બધો મહત્ત્વનો બોધ છે કે જો જીવનમાં આપણે કંઈક શીખીશું, કંઈક કરીશું, અનુભવ લઈશું, વિદ્યા લઈશું, જ્ઞાન લઈશું, કારીગરી, કળા, આ બધી વસ્તુઓને આપણા જીવનમાં જોડીશું, તો જ આપણે આપણા જીવનને શણગારી શકીશું, એને જીવી શકીશું, એને માણી શકીશું અને આપણી સાથેના માણસોને આપણે કંઈક આપી શકીશું. તો મિત્રો, જીવનમાં ઈચ્છાકુંભ મેળવવા કરતાં ઈચ્છાકુંભ બનાવવાની રીત જો આપણે જાણી લઈએ અને એને સમજી લઈએ તો જીવનમાં ક્યારે પણ આપણે દુઃખી થતા નથી. બહુ સિમ્પલ છે. એક સામાન્ય જ વાત કે ભાઈ, આપણે ઘરમાં એકલા છે, આપણે રોટલી બનાવતા આવડે છે તો બનાવીને 1ની 4 રોટલી ખાઈ શકશું. અને તૈયાર લાવીને ખાવાની છે તો 2ના પૈસા આપ્યા તો 2 જ આપી જશે કે 4ના આપ્યા તો હોટલવાળો કે રેસ્ટોરન્ટવાળો તમને 4 જ રોટલી આપશે. તો આ બહુ મહત્ત્વની વાત છે. જીવનમાં જ્યારે પણ આપણે કોઈ વસ્તુને શીખવાનો પ્રયત્ન કરીએ તો મન મૂકીને શીખો, સંપૂર્ણપણે એ રીત તમારા જીવનમાં ઉતારો અને જીવનને ખૂબ જ સરળ બનાવો. તો જીવનમાં જીવન જીવવાની મજા આવશે અને કંઈક લેખે લાગશે. તો મિત્રો, મેં જે વાત કીધી એવા ઈચ્છાકુંભ તૈયાર લેવા કરતાં ઈચ્છાકુંભ બનાવવાની રીત સમજી લેશો ને તો જીવન ધન્ય થઈ જશે. તો મિત્રો, આજની વાર્તા ગમી, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.